બધાનો સંગ્રહ કરો આજ ભવાની માતા રે તને વીન ભોરે ભવાની માતા રે તને વીન ભોરે ગળવે લાગુ તમને બાય ગળવે લાગુ તમને બાય ભવાની માતા રે તને વીન ભોરે ધરતી માતા રે તને વીન ભોરે ધરતી માતા રે તને વીન ભોરે તુલે મારો ભાઈ તુલે મારો ભાઈ ધરતી માતા રે તને વીન ભોરે આવેલા ભાઈ તને વીન ભોરે સાથી સાંભળજો આખન સાથી સાંભળજો આખન આવેલા ભાઈ તને વીન ભોરે અને નાલક તારા તરફડી દે પાકમારું પાતારમાં અને ઘાસમાં બોલી દે કોરા બાપને ભર્યું યા પિંગર તને પ્રેરણાને સદે ભાગુડે મારું તને મારું અને છોડું તને છોડું નામ મારું તો યાર કોરા બાપને ભર્યું પ્રેરણાને સદે ભાગુડે રાજા હું અને સત્ય મારી સદાય મારી હાથને લગે તો રાજા શાહી સુકાની રાજી આયો મહારાજ જે બાપુ ના બોલાય પરધણિયા આવશે રાજ્ય ને દરબારી રાજ્ય ને દરબારી બાપુ બોલાવે પરધણિયા આવશે રે બાપુ ને મારા પ્રણામ મેરા કારણ પ્રણામ પ્રદાજી પ્રણામ તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણા નગરની પ્રજા સુખી છે કે દુઃખી તમને જણાવો ખરો મહારાજ તમારો જેવો રાજા હોય તમારા જેવો પ્રધાન હોય તો આપણા નગરમાં તો લીલા લહેર જ હોય ને સુવાત કહે છે પ્રધાનજી હે પ્રધાનજી હું મહેલમાં આરામ કરું છું તમે ચોકી ફેરી કરો ચાલશે એમની મેડમ अरे बापू बोलावे आवे प्रधान जी बापू बोलावे आवे बापू बोलावे आवे प्रधान जी बापू बोलावे आवे अरे बापू चढ़ा प्रधान जी करे बापू ने मारा प्रणाम अरे बापू મને બોલાવવાનો કારણ તમને બોલવાનું એક જ કારણ છે બાપુ બાપમાં કેવું ચાલી રહ્યું છે અરે બાપુ આપણા બાપના તો ચોરી થઈ રહી છે શું વાત છે પ્રધાન અરે બાપુ સાચું કહું છું ચાલો પિતા સિંહ ચાલે બાગીચો ફરવા જઈએ તો ચાલો અરે પિતાને મારા પ્રણામ મહારાજને પ્રણામ પ્રણામ પ્રતાપસિંહ પ્રણામ અરે પિતાશ્રી મારે બાગીચો ફરવા માટે જાપો હે પ્રતાપસિંહ આટલી હળવી રાતમાં તમારે બાગીચો ફરવા કેમ જવું છે અરે પ્રધાનજી પિતાશ્રી તમે સમજાવો અરે મને ભાઈ સમજાવો મહારાજને સોરો મોટો થઈ જવાનો હે પ્રધાનજી પ્રતાપસિંહ ને બાગીચો ફરવા જવાનું રજા આપું છું પરંતુ આ બાપુ એમ કે ના દે એમની પણ રજા લઈ લો તો આ કદી પરીક્ષા લઈને ના જતા
ઓ બાપુ જવા દો બોલે બોલે થોડા ગણેજી એ પોણે નથી છે પાસ આવશું એ ચાલો પ્રધાન જોરથી વાજી કોણ બોલા ખબર છે દેખાતો નહીં તમણે નહીં દેખાતો એવું લાગે અફરા તો જોણ જોણ બહાર કાપા ચશ્મા પહેરીને આવી જાવ અંધારામાં દેખાય ને હું તો દેખાય કે અંધારું દેખાય અંધાર જો કે તો શું કોણ કોણ હો તમે દેખાતો નહીં કોણ નહીં દેખાતો એટલે ને કોણ જોશી મહારાજ ડોશી ઈ છે ઓલો આ કઈ રાજ્ય જો રાજ્ય આપી કહેવાનું ચૂકતો દો પહેલા રોતા પડશે ભાઈ રાજ્યમાં બોલે કદી બોલે કઈ રાજ્ય પાછા બોલે શું બોલે રાજ્ય રાજ્ય કહેવાય તમે આગળ રાજ્ય કઈ બોલે કશું બોલે ઓછું સંભળાય કમ્પ્લેટ સંભળાય તમે કોણ આવ્યા પડદાનો હો મહારાજ તમારા રાજા મળવું હતું મારું હતું ત્યાં ન જાઓ કાઈ નહીં જો બાર 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 કઈ બાર કઈ બાર કઈ બાર કે લઈ હવે આ જો કઈ ભાઈ આ એની નજીક જ છે આઈ ભાઈ હો ક્યાં ભાઈ આઈ ભાઈ તમને તો આ બાજુ નહીં એ મારો અહીંયા આટલા બધે હવે તમે કોણ પડદાનો તમને શું દેખાય પેલો ચોકીદાર દેખાય આ તો અમે એવું કરી દઈએ થોડું ઘણું ચોકીદાર આ કયું નગર અને કયા રાજા એમ કીધું હોય તો ના કોણ કહે આ પિંગલગઢ નગર છે ને પડિયાર રાજા રાજ કરે તમારે શું કોમ છે બાર તમારું રાજા આઈપા તો મારું ચાલે ઠેરે ઠેર તમાર મહારાજા કહેજો જોશી મહારાજા આયા જોશી આયા અરે બાપુ મારા પ્રણામ 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 કોક જોશી આયા હે પ્રધાનજી જો કોઈ જોશી આયા હોય તેમને વસ્ત્ર આપીને વિદાય કરો આખું મોટું વસ્ત્ર ના લાગે તો થોડું થોડું ઉંદેડો ખાઈ જાય પણ ચાલી લેજો બરાબર તારે મિલા જાઓ મહારાજ ડોશીબા આયા ડોશીબા મુનાદામાં ઉભો છે અરે પ્રધાનજી શું તમાર મહારાજા કે છે ગોરદેવ મહારાજા ગોરદેવ બાબુ મારા પ્રણામ પ્રણામ પ્રધાન પ્રણામ सर्दी થઈ ગઈ કોઈ ગોરવાર આવે હે
પ્રધાનજી ઘોરની તો આપણે વખાણ કરેલું છે ઘોરની આપણે શું જરૂર છે સેન્ટર આપણે વિદાય કરો તો બધો નામ છે નહીં થાય જો અમાર કોણ જોતો નહીં તમારે અહીં તો ડાયરેક્ટ જવું પડશે મધુ કાકા દુકાને દેજો તઈ લે લે અમાર કોણની જરૂર નહીં જો અમાર જોડે ગોર કોની જવાનું તે કહેલું શું ગોર ઓછું તો આપણે એવડા કામ કમ્પ્લીટ આપણે છે 50-50 अरे प्रधानजी बोला તમાર મહારાજ ને કહેજો ત્યારે મને જોનકાર મહારાજ એવું ના ખબર લગન કરાવી મહારાજ કહી દીધા એમ કોણ કામ યાર એક તો શું હા ભજા કહી દો બાપુ પ્રણામ 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 લવન કરાવી મહારાજ હે પ્રધાનજી જો કોઈ રાજના ઘર હોય તો એને સત્વર અંદર લઈ આવો અને જો કોઈ રખડતા પકડતા ખસેડ્યા હોય તો એમને દરવાજેથી વિદાય કરો બાબુ રાતના ઘર હવે હે પ્રધાનજી આજે રાજા રજવાડાના ઘર છે તમને ના ખબર પડે મેં તમને આદેશ આપ્યો એટલે મારું કામ કર્યું હા પાપા ઘર કાપી લો છો પગાર કાપી લે તમે કયા ગોર છો રાજના ગોર છો પછી રખડતા મને તો રખડતા ના આવવા માંગો રાજના રાતના હા રેડા તમે મારા ને કીધું અંદર હેડો નો વધારે હાલો પછી ચાલો અને આર્યન તમે આવ્યા એટલે આવ્યા ભૂલી કેમ જાવ જોજે તો બાપુ પ્રણામ કરો ને તો પૈસા લાગ કાઢશે દાદાજીને મારા નિયાજા તો નમો હરે ભલે પતિના રણનો પરિવાર રાજા આ ભલે એને સત નામના કરે છે હે ભલે અહીંયા સુધી આવવાનું કારણ અરે મહારાજ દેશ વિદેશ ફરી ફરી આપ્યા તમારા નગરમાં કોઈ મુહૂર્ત છે તો બતાવો હે પ્રધાનજી નગરમાંથી કુંવરને હાજર કરો પછી આગળ આવો પેલા કુંવરને હાજર કરો એમાં આરતીનો અનાજ અમાર તમારું ગોઠવી દઈશું પેલા કુંવર તમે કૂદવા આવ્યા ને તો તમારું હાર ના લાગે હે પ્રણામ પ્રતાપસિંહ પ્રણામ હે પ્રતાપસિંહ આ પોકરણ ગતિ ભૂલે સેનાનગરનું સુપર લઈને આવ્યા છે તે તમારે સ્વીકારવાનું છે હે પ્રતાપસિંહ સુપર તો સ્વીકારવું પડશે હે પ્રધાનજી મહેલમાંથી રાણીને હાજર કરો અરે માતા શ્રી વેણા આવો અરે આજ પરધાન બોલાવે માતા રાની આવશે રે આજ પરધાન બોલાવે માતા રાની આવશે રે આવશે નાગરી દરબાર પરધાન બોલાવે માતા રાની આવશે રે પ્રધાનજી મને બોલાવવાનું શું કરે અરે માતા શ્રી બેન અત્યારે બોલાયા બાપુએ બોલાયા હે રાણી આ પોકરણ ગતિ ભૂલે સેનાનગરનું સુપર લઈને આવે છે તો તે તમારે સ્વીકારવાનું છે અરે મહારાજ જો તમારા કુવાની પરીક્ષા લઈ શકો હરે ગુરુદેવ ઘણી ખુશીથી લઈ શકો છો અરે મિત્ર થોડા પાછળ ત્યાં નાસુ જોડેલા કુડા કૂદ કરીને લઈ લીધા કયા કુડા પર દેખાયું ના એટલે ત્યાં જાય તો
અરે મિસ્ટર પ્રતાપસિંહ, પ્રશ્ન નંબર 1, આ દુનિયામાં માતા કેટલા? બે કયા કયા? એક ધરતી માતા એક જનતામાં શાબાશ મિસ્ટર પ્રતાપસિંહ, શાબાશ. મારા ટાઈમ કારકા છે. હો તો પછી એ માતા અરે મિસ્ટર પ્રતાપસિંહ, પ્રશ્ન નંબર 2, આ દુનિયામાં માતા પિતા કેટલા? ચાર કયા કયા? એક માતા પિતા એક સાસુ સસરા શાબાશ મિસ્ટર પ્રતાપસિંહ, શાબાશ. મારા એ ગોઠવણ હોય દુપારે છ છો કાકા હા કાચી હા હોય આવે પેલા આવે પણ હો બાપા. એવા ચાર બદલે છ ગોઠવી લો ને આ બધું શું જાય અરે મિસ્ટર પ્રતાપસિંહ, પ્રશ્ન નંબર 3, આ દુનિયામાં કાળામાં કાળ છે? કલમ છે મારે શાબાશ મિસ્ટર પ્રતાપસિંહ, શાબાશ. મહારાજ એ વાત ખોટી છે અમારા બાપનો લોગડો જેલો અંધારા મોઢે થઈ જાય એવો કાળો થાય દેજો એ તો કાળા તો હોય ને. તો પછી ડ્રેસ કાળા પહેરતા હોય. અરે મહારાજ, જો તમારા કોઈ પરીક્ષામાં પાસ થાય. ખૂબ સરસ. હે ગુરુદેવ, આવ્યા છો તો સાથે સાથે લગ્નના મુહૂર્ત જોતા જાઓ. બહુ સરસ. કેટલા મારા રાજા પાસ થયા તો 90 હોય ઓ પૂરા લો પિંગલગઢ છે બાપુની અનિવાર્ય કેવું છે હે ને ઊંચું કરો છો હા જો કેવું છે મોડી હોય ઊંઘી થઈ ગઈ અરે આજ પેલું રે કોણ રે જોશી ફેરું રે. મારા વહેલું વહેલું કાઢજો મને ભૂખ લાગી જમવાનું વહેલું આવે હરિયાજ બીજું રે કોણ રે જોશી ફેરું રે. અરે મહારાજ, બીજે કોણે બેસવા બેઠા? હે પ્રધાનજી, આ બધા શું કહી રહ્યા છે? તમને બેસવાનો પૈસા મળે છે? તમને થઈ ગયો તો બીજા કોને બેસો બેઠાઈને તમે ઊભો કરી દે તો હું કોઈ થઈશ તો ઊભો કરી દઈશ. જો અભિમ મહારાજે કીધું હવે સિરો કરે તો બપોરે એ બધા ને બધા અનિવાર્ય એકલી ના હોય બિહારે શું લાગે? હું એસી દે કહું અરે બરાબર ઉભા પેલા મને પૂછી લેવા બેસીના ટોટિયા કેટલા હતા તો પછી બેઠો કેટલા હતા કોઈ દો 4 વારો તો 6 વારો પલોઠી વાળી બેઠેલો ગોળદેવ મેં તમને હાથથી કીધું અરે મહારાજ, હરિયાલ ત્રીજું રે કોણ રે જોશી ફેરું રે. કોણ રે લગ્યા આવી રે. પ્રણામ ગુરુદેવ પ્રણામ સાતમને સોમોના લગ્ન આવી ગયા. ખૂબ સરસ ના આવે તો મહારાજ અમુક કાઢી મળે ખરે ગુરુદેવ, આવ્યા છો તો સાથે સાથે લગ્નની કંકોત્રી પણ છાપતા જાઓ.
મહારાજ જમવામાં શું બનાવશો મને પહેલા કહી દો. જે બનાવતા હોય શું બનાવતા ના એવું ના હાલે. કોપરા પાક બનાવશો કે ભાઈ ચપચો બનાવશો બધું બનાવવાનું ને કે ભાઈ લાડો બનાવશો છૂટું હું ખાતો છૂટું કરી ખાવાનું ચકતો બનાવે તમે ભોગવણી ના હું તો આખું આખું કરી જાઉં છું. સારું ચપતું લાગે સારું એટલે ત્યાં તો નાનો નાનો બનાવતા હા આવડો આવડો એવું તો ક્યારે ખાઈ દઉં 5 વાગ્યા તો ના દર આવડું જોઈએ મોટું હા આખું કરી જશે. હાલો હાલો हे कंको छाटे कंको तारे मोतारो हे कंको छाटे कंको तारे मोतारो हे मतलो मोतारो लाला रे राधा गणपति लालन दाता સારામાં સારું ઇનામ આપી તમને વિદાય કરું આવતા જણા છે ગોરદાને મારા પ્રણામ હે ગોરદાને કયા રાજ્ય અને કોના કુંવર સાથે મારી દીકરી સપનાના સપન સુકન કરીને આવ્યા છે અરે મહારાજ સિંગરગઢ પડિયા રાજા રાજ કરે પડિયા રાજાના સુપુત્ર પ્રતાપસિંહ સાથે સપન નક્કી કરીને આવ્યા સાતમને ચંદ્રના લગ્ન આવી જાય બહુ સારું કહેવાય ગોરદેવ પણ મુરત કાઢીને આવે તો સાથે સાથે કુદરે પણ છપાવી દે કે કંકો સાથી કંકો